અમે આદિ અનાદિકાળથી ભારતમાં વસનાર આદિવાસી છીએ। અમે કોઈ ધર્મથી આદિવાસી નથી, પરંતુ અમે જન્મથી આદિવાસી છીએ। અને ભારતના બંધારણના આર્ટિકલ 25માં એવું લખ્યું છે કે આપણને અનામત જન્મથી મળે છે, નથી ધર્મથી મળતું। આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર ધર્માંતરણ પર ચર્ચાઓ થઈ રહી છે, વિવાદ થઈ રહ્યો છે। વાત એમ છે કે નવસારી જિલ્લાના સરા ગામમાં એક સન્માન સમારોહને લઈને વિવાદ ઊભો થયો। ગામના લોકો આ કાર્યક્રમની આડમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહ્યા હોય એવા આક્ષેપો કરી રહ્યા હતા। આ મામલે ગ્રામજનોએ વાંસદા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી। એના પછી પ્રશ્ન એ થયા કે ઘણા બધા લોકોને ધર્માંતરણના આવા કાર્યક્રમો થતા હોય છે, ખબર હોય છે, છતાં પણ એને રોકવાનો પ્રયાસ નથી કરવામાં આવી રહ્યો। મળતી માહિતી મુજબ સરા ગામના એક નિવૃત્ત CRPF જવાનના સન્માન માટેનો કાર્યક્રમ યોજાયો, પરંતુ કાર્યક્રમ દરમિયાન અચાનક જ કેટલાક શખ્સો સ્ટેજ પર ચડી ગયા અને ખ્રિસ્તી ધર્મના ગુણગાન ગાવા લાગ્યા। ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે આ સમગ્ર આયોજન એ સન્માન સમારોહ ઓછું અને ત્યાં ધર્માંતરણનો કાર્યક્રમ થતો હોય એ પ્રમાણે કરવામાં આવ્યું। એના પછી બહુ જ બધા પ્રશ્ન એ થયા કે ત્યાંના ધારાસભ્યથી લઈને જે ધારાસભ્ય આદિવાસી છે, આદિવાસી કોટાથી ચૂંટાઈને આવે છે, એ ધારાસભ્ય જ્યારે ખ્રિસ્તી બની જાય છે, ખ્રિસ્તી ધર્મનું અંગીકરણ કરી લે છે, ત્યારે એમને આદિવાસીઓના હક કેવી રીતના મળી શકે। મોહન કોકણીની અહીંયા એ વાત કરી રહ્યા હતા। વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી એ આમ આદિવાસી છે, આદિવાસી કોટામાંથી ધારાસભ્ય બન્યા છે અને આદિવાસી બહુમતીથી જીત્યા પણ છે। ત્યાં પણ પ્રશ્ન એ થાય છે કે એ આદિવાસી હક માટે જેટલું બોલે છે એ ઈસાઈ ધર્મ એમણે પાલન કરી લીધું છે, એટલે ક્રિશ્ચિયન બની ગયા છે, ક્રિશ્ચિયન ધર્મનું પાલન કર્યું છે, છતાં પણ આદિવાસીઓના જેટલા પણ બેનિફિટ છે એમને કેમ મળવા જોઈએ। આ વિષય પર વાંસદામાં જ્યારે આ બધું થયું છે ત્યારે વાંસદાના ધારાસભ્યને પણ અનેક સવાલ કરવામાં આવ્યા। ત્યારે વાંસદાના ધારાસભ્યએ પણ આમાં સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાનો સાથ આપતા એવું કહ્યું કે આદિવાસી એ જન્મથી આદિવાસી હોય છે, ધર્મ બદલવાથી આદિવાસી બદલાતા નથી। આદિવાસીઓનો કોઈ ધર્મ હોતો નથી, એ પ્રકૃતિની પૂજા કરે છે અને કોઈ પણ ધર્મનો અંગીકાર કરે કે પછી કોઈની પૂજા કરે એમાં કંઈ ખોટું નથી। તો વાંસદાના ધારાસભ્ય જે કહી રહ્યા છે તે સાંભળો। અમે આદિ અનાદિકાળથી ભારતમાં વસનાર આદિવાસી છીએ। અમે કોઈ ધર્મથી આદિવાસી નથી, પરંતુ અમે જન્મથી આદિવાસી છીએ। અને ભારતના બંધારણના આર્ટિકલ 25માં એવું લખ્યું છે કે આપણને અનામત જન્મથી મળે છે, નથી ધર્મથી મળતું। અને અત્યારે પણ UCCમાં આદિવાસીઓનો સમાવેશ એટલા માટે જ નથી કરવામાં આવ્યો કારણ કે અમારી સંસ્કૃતિ છે, અમારી અસ્મિતા છે, અમારા રીત રિવાજો છે, અમારા દેવદેવીઓ છે, અમે પ્રકૃતિ પૂંજક છીએ। ત્યારે અમને આદિવાસી હોવાનો ગર્વ પણ છે। હાલમાં જ જે અમારા વિસ્તારમાં ઘટના થઈ હતી એ ઘટનામાં કોઈ પ્રાર્થના કરવું તે કોઈ પાપ નથી અને ત્યાં પણ પ્રાર્થના જ થતી હતી। મોહનભાઈ કોકણીની વાત એકદમ સાચી વાત છે। એમણે પણ જે વાત કરી, અમે એ ધર્મ અપનાવ્યો છે, અમે એની રીતભાત એમણે અપનાવી છે અને આદિવાસી જન્મથી જ હોય છે, એ ધર્મથી હોતો નથી।